નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાએ ગતરોજ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચાલતા પીવાના પાણી અને સિંચાઈ વિભાગના કામોનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। મંત્રી કુંવરજી બાવળિયાએ પાલનપુર તાલુકાના બાલારામ ખાતે બાલારામ ચેકડેમ, ડીસા તાલુકાના આખોલ ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સ અને કામરેજ તાલુકાના રાણકપુર ખાતે પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત લીધી હતી। ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ગાડીઓમાં આગ લાગવાના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે। આ દરમિયાન પાલનપુર આબુ હાઈવે ઉપર આવેલા ખેમાણા ટોલ પ્લાઝા પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી। ટોલ પ્લાઝાના કર્મચારીઓની સમય સૂચકતા અને ફાયર સાધનોની મદદથી આગ ઉપર કાબૂ મેળવાયો હતો। કારમાં આગ લાગવાના બનાવમાં સદનસીબે જાનહાનિ ટળી હતી। અચાનક ગાડીમાં આગ લાગવાને કારણે ગાડી માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે। ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં જપ્ત કરાયેલ દારૂના જથ્થાનો ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલ ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો, જે જોઈને પ્યાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। ગોંડલ ડિવિઝન પોલીસ દ્વારા શહેર અને તાલુકાના ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં 67 ગુનામાં કુલ 19,365 વિદેશી દારૂની બોટલો, જેની કુલ કિંમત 61 લાખનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો। દારૂના નાશ દરમિયાન પ્રાંત અધિકારી રાહુલ ગમારા, ડીવાયએસપી કેજી ઝાલા, સીટીએ ડિવિઝન પીઆઈ એસી ડામોર, બી ડિવિઝન પીઆઈ જેપી ગોસાઈ, તાલુકા પીઆઈ જેપી રાવ, સુલતાનપુર પીએસઆઈ આર સોરંકી, નશાબંધી અધિકારી હરદેવસિંહ ગોહિલ તેમજ સિટી અને તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં દારૂનો નાશ કરાયો હતો। દર વખતની જેમ આ વખતે પણ રાજકોટ મનપાનું દ્વિમાસિક જનરલ બોર્ડ તોફાની રહ્યું હતું। આ બોર્ડમાં વિપક્ષે રોડ રસ્તા, સ્મશાનના લાકડાનો કોન્ટ્રાક્ટ, ગૌ માતાના મોત સહિતના પ્રશ્નો ઉઠાવતા મેયર જવાબ આપી શક્યા નહોતા, જે બાદ વિપક્ષે પોસ્ટર દ્વારા વિરોધ નોંધાવતા તેમને બોર્ડમાંથી બહાર કઢાયા હતા। મીડિયા સાથેની વાતચીતમાં વિપક્ષ નેતા વશરામ સાંગઠિયાએ જણાવ્યું હતું કે 5 દિવસના વરસાદમાં 250 ગાયો ભૂખથી અને ઠંડીથી ઠૂઠવાઈ મૃત્યુ પામી છે। આ ગૌ હત્યા છે અને તેનું પાપ ભાજપના નેતાઓને લાગશે। શહેરમાં 12,000થી વધુ ખાડાઓ છે। ગેરંટીવાળા ડામર રોડ તૂટે તો જવાબદારી કોની? રાજકોટમાં સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે। શહેરના એક સોની પરિવારના 9 સભ્યોએ ઉધઈ મારવાની દવા પી લેતા તમામને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। તમામની સ્થિતિ હાલ સ્થિર છે। મુંબઈના 4 વેપારીને આપેલા સોનાના માલના 3.25 કરોડ રૂપિયા ન આપતા સોની પરિવારે આવું પગલું ભર્યુંનું એક સ્વજને જણાવ્યું છે। તેમજ બેંક લોન ભરપાઈ ન કરી શકતા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં મેટ્રો ટ્રેનને લઈને રોડ પહોળા કરવા માટે ઘણા સમય પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ મોટા પાયે મિલકતો કપાતમાં જતી હોવાથી ગ્રામજનોના વિરોધને કારણે આ અંગે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં વિલંબ થયો હતો, જેને ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લીલી ઝંડી આપવામાં આવી છે। તેથી થલતેજ મેટ્રો સ્ટેશનથી ગામ સુધી રીડીપીનો અમલ કરવામાં આવશે અને રોડની પહોળાઈ અંદાજે 15 મીટર વધશે। મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના થલતેજ મેટ્રો સ્ટેશનથી લઈ ગામ સુધીના રોડની બંને તરફ 7.5 મીટર એટલે કે કુલ 15 મીટર રોડ પહોળા કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે। થલતેજની ટીપી સ્કીમ નંબર 38ના ફાઇનલ પ્લોટ નંબર 142, 140, 139,2, 139,1, 9માં રીડીપી રોડ લાઇનનો ઉત્તર દિશા તરફ અમલ થશે। શાળાઓમાં શિષ્યવૃત્તિ માટે કેવાયસી હેતુ ભૂતળી જાપા હુજરત પાગા પુરવઠા શાખા ગોડાઉનની કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો બાળકોના નામનો ઉમેરો સુધારો કરવા પહોંચ્યા હતા અને અરજદારોની લાંબી કતારો જોવા મળી હતી। અરજદારો કેવાયસી માટે કલાકો સુધી બાળકો સાથે લાઇનમાં ઊભા રહ્યા હતા। આ અંગે સામાજિક કાર્યકર્તાએ સુવિધા મામલે સવાલો ઉઠાવ્યા હતા।
તો ઝોનલ ઓફિસરે કહ્યું હતું કે લાઇનમાં ઊભા ન રહેવું જોઈએ, આ પ્રક્રિયા ઓનલાઈન થઈ શકે છે, તે માટે અહીં બેનર લગાવ્યા છે અને વિડીયો દ્વારા પણ દર્શાવ્યું છે. લોકોએ પણ સહયોગ આપવો જોઈએ. વડોદરા શહેરના આજવા ચોકડી પાસે આવેલા અનંતા હાઇટ્સ અને આસપાસ આવેલ 7 જેટલી સોસાયટી ફ્લેટના રહીશોનો મોરચો પાણીની સમસ્યા મુદ્દે વુડા કચેરી ખાતે પહોંચ્યો હતો. પાછલા 9 મહિનાથી તેઓ પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે અને રજૂઆત કરતા હોદ્દેદારો અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. અઢળક નાણાં ખર્ચી પાણી ટેન્કર મારફતે મંગાવી રહ્યા છે. અંદાજે 15 MLD પાણીની જરૂરિયાત છે. વુડા તરફથી GWSSB પાસે 5ના સ્થાને 10 MLDની માંગણી થઈ છે. હાલ વુડાનો ટીમ્બી તળાવ ખાતે પ્રોજેક્ટ પૂર્ણ થતાં 1.5 વર્ષનો સમય લાગશે. સુરતના સરથાણા વ્રજરાજ સોસાયટીમાં કમરમાં રિવોલ્વર લટકાવી આવતા જમીન દલાલે ગત રાત્રે સોસાયટીના આગેવાનો જ્યાં બેઠા હતા ત્યાં કાળા કાચવાળી કાર ઊભી રાખી કાચ ખોલી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ સોસાયટીના કમ્પાઉન્ડમાં કારના રાઉન્ડ મારતા રહીશો ફફડી ઉઠ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરતા લાયસન્સવાળી રિવોલ્વર બરાબર ચાલે છે કે નહીં તેવો નફટાઈપૂર્વક જવાબ આપ્યો હતો. જોકે ફાયરિંગ કર્યાના એક દિવસ પહેલા આ બિલ્ડર દ્વારા આ જ સોસાયટીમાં ફૂલ સ્પીડમાં કાર ચલાવવાને લઈને રહીશો દ્વારા તેને ટકોર કરવામાં આવી હતી, જેને લઈને બીજા દિવસે બિલ્ડરે ફાયરિંગ કરીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના કિમ કોસંબા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ રેલવે વિભાગની સતર્કતાને કારણે ષડયંત્ર કરનારના ઈરાદા સફળ થઈ શક્યા ન હતા. ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફીસર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા. લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં ટ્રેક પરથી પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા. ઈરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરાયો હોવાનું સ્પષ્ટ થયું હતું. જોકે રેલવે વિભાગની સતર્કતાને લીધે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. જોકે અહીં સવાલ એ છે કે કોણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે અને શા માટે? જો રેલવે વિભાગે સતર્કતા ન દાખવી હોત તો ભીષણ દુર્ઘટના ઘટી શકી હોત અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોત. સુરતના રાંદેર વિસ્તારમાં લુમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઇટ કરાવવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા. ત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા. આ રૂપિયાની સામે વૃદ્ધને RTGS મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી, પરંતુ એક ઇનોવા કારમાં આવેલા 4 શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જો કે વલસાડ LCBની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટની અંદર જ 4 આરોપીને ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર, 4.55 કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપ્યો છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.